ભેગા થતું રહેવું પડે. એના માટેનો આ એક પ્રયત્ન છે. આપણે સમાજ જ્ઞાતિ એમ તો ભેગા થતા જ હોઈએ છીએ, પણ હિન્દુ તરીકે ભેગા થવું એ પણ આપણા માટે એ જરૂરિયાતનો વિષય છે કે ઊભું થવું પડશે, ભેગા થવું પડશે. તો આજુબાજુના બધા જ ગામોમાંથી પધાર્યા છો, તો આજનો મુખ્ય વિષય આ સંમેલનની જરૂરિયાતો કેમ ઊભી થઈ. આપણને ખબર છે કે આપણો ધર્મ એટલે સનાતન ધર્મ. સનાતનની શરૂઆત ક્યારે થઈ એ આપણને કોઈને ખબર નથી, એટલે જ સનાતન છે. બીજા અન્ય ધર્મોના વર્ષો નક્કી છે, કોઈ 2000 વર્ષ ને કોઈ 4000 વર્ષ ને કોઈ, પણ આપણે તો સનાતન ધર્મમાં માનીએ છીએ, હિન્દુ ધર્મમાં. હિન્દુ ધર્મ એક જીવન શૈલી છે. હિન્દુ ધર્મમાં કીડીથી લઈને હાથી સુધીનો વિચાર કરવામાં આવે. અત્યારે સરસ ચૈત્રી નવરાત્રી ચાલે છે, આપણે બધા અત્યારે કીડિયારો પૂરીએ. આપણને ખબર છે આખો ઉનાળો કીડીનો આપણે વિચાર કરીએ, ગાયનો વિચાર કરીએ, કૂતરાનો વિચાર કરીએ, આપણે આવેલા અતિથિનો વિચાર કરીએ. આવી આપણી જીવનશૈલી છે. હિન્દુના ઘરે જઈએ એટલે તુલસીનો ક્યારો મળે, સ્વસ્તિક મળે. એ બધી આપણી ઓળખ છે. અને આ ઓળખ આપણી આજની નથી, કરોડો કરોડો વર્ષોથી છે. આજે બીજ છે, ગઈકાલે એકમ હતી, તો ચૈત્ર સુદ એકમ એટલે સૃષ્ટિનો જે ઉત્પન્ન થઈ, સૃષ્ટિનો જે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી એનો પહેલો દિવસ. એમ એ દિવસે આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી. તો હજારો વર્ષોથી આપણી જે સંસ્કૃતિ છે, એ આપણો દેશ ભારત વિશાળ ભારત હતું. એ ભારતમાં અનેક પ્રકારના સુખ સુવિધાઓ હતી. આપણો દેશ સોને કી ચિડિયા એમ કહેવાતો, એટલું બધું સોનું, એટલી બધી ગાયો, ઘી, દૂધની નદીઓ વહેતી, એવું આપણે ત્યાં કહીએ છીએ. અનેક મહાપુરુષો થઈ ગયા, અનેક સંત પુરુષો થઈ ગયા આ દેશમાં. અનેક આપણા 10 અવતાર, 10મો અવતાર આપણા નકળંગ ભગવાન. આવા આપણે સાક્ષાત ભગવાન આપણા દેશમાં જે જન્મ લીધો. શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતા ગાઈ સ્વયં. આ વિશ્વનું સૌથી એ ધર્મ પુસ્તક, બધાને જ્ઞાન લેવા લાયક છે, શ્રીમદ ભગવદ્ ગીતા. આવી સંસ્કૃતિમાં જ્યારે આપણો જન્મ થયો છે, આપણી એક અલગ પરંપરા રહી છે. આપણા ત્યાં અનેક પ્રકારના વીર પુરુષો, અનેક પ્રકારના રાજાઓ, મહાપ્રતાપી રાજાઓ થઈ ગયા. છત્રપતિ શિવાજીને યાદ કરીએ, ચંદ્રગુપ્ત ચાણક્યને યાદ કરીએ, મહારાણા પ્રતાપને યાદ કરીએ. એવી તો અનેક શૃંખલા રહી છે. પણ સમયાંતરે આપણા દેશ ઉપર એટલા બધા લોકોએ આક્રમણો પણ કર્યા છે. આ 2000 વર્ષમાં તમે જોજો તો લગભગ 1500 થી 1600 1700 વર્ષ આપણે ગુલામ રહ્યા, છતાં આપણે તૂટ્યા નહીં. એ આપણે હિન્દુ તરીકે જોડી રાખવાનું કામ કર્યું છે. શક આવ્યા, કુષાણ આવ્યા, હુણ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે છેલ્લે અંગ્રેજો પણ 200 વર્ષ આપણને લૂંટતા ગયા. વિચાર કરો, મુઠ્ઠીભર આવેલા લોકો આવડા મોટા દેશ ઉપર 200 વર્ષ સુધી, 700 વર્ષ સુધી શાસન કરે, અને આપણા પેટનું પાણી ન હલે. ખરેખર જોવા લાયક છે, સમજવા લાયક છે. આપણને ખબર છે અંગ્રેજોની પહેલા તો ખૂબ લોકો આવીને ગયા અને આપણી સંસ્કૃતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું. એવું કહેવાય છે કે મોહમ્મદ ગજવીએ સોમનાથનું મંદિર 17 વખત લૂંટ્યું, પણ તોય સોનું નહોતું ખૂટ્યું. 17 વખત લૂંટવા છતાં સોનું, એવા તો આપણા અવિરત ભંડારો આપણા દેશમાં ભરેલા હતા. એવું કહેવાય છે કે અંગ્રેજો અહીંથી સોનાના જહાજ ભરીને લઈ જતા, એટલું અખૂટ સોનું આપણા દેશમાં હતું. પણ એકમાત્ર નહોતું તો હિન્દુઓની એકતા નહોતી. એ સમયે અંગ્રેજો આવ્યા, એ સમયે દેશી રજવાડા હોય, બાજુના ત્યાં આવે, યુદ્ધ કરે તો આપણને એમ કે પાડોશીને જ છે ને આપણે શું વાતો છે. પણ એ વખતે એટલી સમજણ નહોતી, કાલે પાડોશીનો વારો છે, આજે પાડોશીનો વારો છે, કાલે આપણો વારો છે. એ સમયની વાત કરીએ તો એવું કહેવાતું કે હિન્દુઓને ભેગા કરવા એટલે ત્રાજવામાં દેડકો તોડવા બરાબર છે.
દેડકો ત્રાજવામાં તોડવો એટલે ખૂબ અઘરો વિષય છે. 2 મૂકો ને 2 બહાર જાય. આપણને ખબર છે કે આપણે 7 ગામોનું સંમેલન કરીએ, 100 લોકો આવે તો 700 લોકો થાય, પણ નથી થતા. આ આપણી કમ નસીબી ગણો કે જે ગણો એ, પણ હવે જાગવું તો પડશે જ. એ સમયે એવું કહેવાતું 5 હિન્દુઓ ક્યારે ભેગા થાય, પેલા 4 હિન્દુઓ કે એક ઉપર સૂતેલો હોય, 4 લોકો ખભા ઉપર લઈને એક દિશામાં 5 હિન્દુઓ ચાલતા, આવી સ્થિતિ હતી. તો આઝાદી મેળવવા માટેનું આંદોલન ચાલતું હતું, પ્રયત્નો ચાલતા હતા. આઝાદી તો આપણને મળી જવાની હતી, ખૂબ લોકો પ્રયત્ન કર્યો હતો, પણ એક વ્યક્તિને એવો વિચાર આવ્યો કે આઝાદ થઈ જશું, પણ આટલા વર્ષો ગુલામ રહ્યા એનું કારણ આપણે શોધ્યું નહીં. તો એનું એકમાત્ર કારણ એવું હતું કે આપણી એકતા નહોતી, આપણે બધા એક સાથે નહોતા બેસતા. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતના જે રાજાઓના સૈન્યો હતા ને, એ એની સામે ક્યાંક લડતા હતા. તો અંગ્રેજોના ગુપ્તચરો સાંજે પેલા ફરવા નીકળ્યા, તો આપણા જે લશ્કરની છાવણીઓ હતી ને, એમાં અલગ અલગ રસોડા બનતા હતા. એટલે પેલા જોયું કે ઓહો, આમાં તો બધા 500 જણનું સૈન્ય હોય કે 1000 જણનું સૈન્ય હોય, 10 રસોડા બનતા હોય, આ ફલાણી જાતિનું રસોડું, આ ફલાણી જાતિનું રસોડું. એમણે વિચાર કર્યો કે આ ભેગા બેસીને જમી શકતા નથી, તો આ ભેગા મળીને આપણી સામે શું લડી શકશે. આવી બધી આપણી કમનસીબી હતી. અને બરાબર 100 વર્ષ પહેલા આવો વિચાર એક વ્યક્તિના મનમાં આવ્યો, જેનું નામ હતું ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર. એ વખતના MBBS થયેલા માણસને વિચાર આવ્યો કે આઝાદી મળી જશે, બધું થઈ જશે, પણ હિન્દુઓનું સંગઠન, હિન્દુઓને ભેગા રાખવા એ બહુ અઘરો વિષય છે, કરવો પડશે. તો 100 વર્ષ પહેલા ડોક્ટર સાહેબે એક સંસ્થાની સ્થાપના કરી, શરૂઆત કરી. એનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને આપણે RSS ના નામથી ઓળખીએ છીએ. 100 વર્ષથી ચાલતું સંગઠન છે. વિશ્વમાં એવા કોઈ સંગઠન નથી 100 વર્ષ સુધી ચાલ્યા હોય. એક નાનકડા 8-10 સ્વયંસેવકોથી શરૂ થયેલું અત્યારે વટવૃક્ષ, કરોડો સ્વયંસેવકો, કરોડો હિન્દુઓનું આ સંગઠન છે. તો આ હિન્દુઓનું સંગઠન કામ શું કરે? તો કામ માત્ર વ્યક્તિ નિર્માણનું કરે. સંઘ શાખાઓ ચલાવે જુદા જુદા ગામોમાં. શાખા એટલે શું? તો 1 કલાકનો કાર્યક્રમ રમવાનું, એમાંથી કંઈક શીખવાનું. અને મૂળ આપણો ઉદ્દેશ્ય આ દેશ મારો છે, પહેલા મારું રાષ્ટ્ર, પછી હું. આ દેશ હશે તો હું છું, એવો ભાવ આપણા નિર્માણ કરવાનું કામ આ સંઘ કરે છે. 100 વર્ષની યાત્રા, આ 100મું શતાબ્દી વર્ષ ચાલે છે, એટલે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવાનો વિચાર કર્યો છે. તો કોઈ પણ સંગઠનને આવા 100 વર્ષ શતાબ્દી હોય એટલે મોટા મોટા ઉત્સવો થાય, પણ સંઘે વિચાર્યું કે આવા આપણે મોટા ઉત્સવોની નાના નાના કાર્યક્રમ કરવાના. તો આવા મંડળ કેન્દ્ર ઉપર હિન્દુ સંમેલનો, એટલે 5-5, 7-7 ગામોનું જે મંડળ કેન્દ્ર છે, એવા ગામોમાં આવા હિન્દુ સંમેલનો થાય, અને આપણા 25, 50, 100, 500, 5000 હિન્દુઓ ભેગા થાય, અને એમના સુધી આ વાત પહોંચે. આ જાગૃતિનું મોટું કામ આપણે થઈ રહ્યું છે. ઘણા સમયની આપણને આ સંગઠનની જે ફલશ્રુતિઓ છે આપણને ખબર છે. 500 વર્ષથી આપણો સંઘર્ષ ચાલતો હતો. આપણા અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો, એ અયોધ્યામાં આપણું રામ મંદિર નહોતું. 500 વર્ષ પછી આપણે જોયું કે રામ મંદિર બન્યું, ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ, આપણા ગામ સુધી પણ એના ઉત્સવો ઉજવાણા. આપણે પણ અહીંયા એ દિવસે સમૂહ ભોજન થયા, આપણે બધા જોયું. આપણને ખબર છે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી એટલે બધા કે આ તો બહુ અઘરી વસ્તુ છે.
અને 370ની કલમ હટી ગઈ. કાશ્મીર પણ આપણું જ અંગ છે. એમ આ ભારત તો ખૂબ મોટું હતું, પણ ધીરે 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 સમયાંતરે ઘટતું ગયું. આપણને ખબર છે કે કૌરવોના માતા ગાંધારી એ ગાંધાર દેશના હતા, એટલે અત્યારનું કંદહાર અફઘાનિસ્તાન જે કહેવાય ત્યાં સુધી હતું. આ બાજુ રાવણ શેખ શ્રીલંકાનો હતો, એનાથી પણ આગળ ઇન્ડોનેશિયા અને એ બધા દેશોમાં પણ અત્યારે પણ આપણી હિન્દુ પ્રતિકૃતિઓ મળે છે. એ ના જે પ્રતીકો છે એમાં આપણી હિન્દુ ગરુડ એરલાઇન્સ હોય, ઇન્ડોનેશિયામાં આપણા હિન્દુ મંદિરો મળે. આ બધી એ વાતની પૂર્તતા કરે છે કે આપણો દેશ કેટલો મહાન હતો. આપણી સંસ્કૃતિ ભવ્ય હતી, પણ સમયાંતરે આપણે ખૂબ વર્ષો ગુલામ રહ્યા, એના કારણે આપણી સંસ્કૃતિમાંથી ધીરે 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 આપણને લુપ્ત થતા જઈએ છે. તો આ 100 વર્ષની ઉજવણીમાં આપણે સમાજ પરિવર્તનના કેટલાક કામો કરવા છે. આપણે ત્યાં રામ મંદિર બની ગયું, રામ રાજ્ય કેવી રીતે આવે, તો સમાજ પરિવર્તનના એક 5 કામો આપણે બધા ઉઠાવી લેવાના છે અને આપણે બધા કરવાના છે. એમાંનું પહેલું કામ છે એક પરિવારને એક રાખવાનું. પરિવાર આપણું કુટુંબ. આપણને ખબર છે, વડીલો બેઠા છે, આપણો પરિવાર કેટલો મોટો હતો. દાદાના ભાઈઓથી લઈ અને છેક પૌત્ર સુધી એક રસોડે જમતા હતા. રોજ સાંજ પડે અને 50 લોકોનો પરિવાર ભેગા થઈને બેસે, કલાક વાતો કરે, સુખ દુઃખની વાતો કરે, એકબીજાને શું મુશ્કેલીઓ છે પૂછે છે. સમયાંતરે હવે ધીરે ધીરે કુટુંબો તૂટતા જઈ રહ્યા છે. બાપુએ વાત કરી, અમે બે, અમારા બે, હવે તો એક, અને હવે તો એવો ટ્રેન્ડ આવી રહ્યો છે એક પણ નહીં. કેટલીક શહેરી સંસ્કૃતિઓમાં આ બધું ચાલી રહ્યું છે, એક પણ નહીં. આ બધું આપણને તોડવાના સાંસ્કૃતિક પ્રયત્નો થઈ રહ્યા છે. વિચાર કરો, એ સમયમાં 10-10, 15-15 બાળકો હતા, આખો 50-100 લોકોનો પરિવાર એક રહેતો હતો, એમનું જીવન ચાલતું હતું, શું આપણું નહીં ચાલે? અત્યારે આપણને ખબર છે કે 4 લોકોનો પરિવાર થઈ ગયો, પણ 4 લોકો સાંજે ભેગા થઈને બેસતા નથી. આપણા ત્યાં ખૂબ મોટું દૂષણ આવ્યું છે, મોબાઈલ. આપણે આપણા છોકરાને નાનપણથી મોબાઈલમાં કંટ્રોલ કરવો પડશે. જો ન કર્યો તો આગામી ભવિષ્ય એનું ધૂંધળું છે અને આપણી પેઢીએ ધૂંધળી છે. આપણે 4 લોકો ભેગા થઈને બેસતા નથી, એનું પરિણામ આપણે જોઈએ છીએ. 10માની પરીક્ષાના આગળના દાડે બાળક આત્મહત્યા કરે. આવું આપણે પહેલા તો સાંભળતા નતા. એનું કારણ એકમાત્ર એવું છે કે સાથે બેસતા નથી તો વાતો થતી નથી. એના મનમાં મૂંઝવણ છે, પણ કેવું કોને? પેલા વડીલો હતા, દાદા દાદી, તો એમને પૂછતા માર્ગદર્શન કે ભાઈ આવું મને થાય છે, શું કરવું? હવે કોને પૂછું? પપ્પા બેઠા, પપ્પા અલગ મોબાઈલ લઈને બે, મમ્મી અલગ મોબાઈલ લઈને બે, છોકરાઓ અલગ બેસે. એના મનમાં ખૂબ મૂંઝવણ છે, પણ કેવું કોને? આવી પરિસ્થિતિ આપણા દરેક ઘરમાં છે. માતાઓ બહેનોને પણ કહીએ છીએ, નાનું બાળક ઘોડિયામાં હોય ને મોબાઈલ પકડાઈ દે, અને એ બાળકને 10 વર્ષનું થાય પછી મોબાઈલ છોડાવો ને, આપણને ખબર છે કે વડીલોને અફીણ છોડાવવા જેટલું અઘરું છે. અફીણ તો કદાચ વડીલો છોડી દે, પણ મોબાઈલ છોડવો ને એ ખૂબ અઘરી વસ્તુ છે. એટલે માતાઓ બહેનોને પણ વિનંતી છે કે બાળકને મોબાઈલથી દૂર રાખજો. અને અત્યારે આપણો પરિવાર નાના થયા, ખૂબ વ્યસ્તતા છે આપણે બધા, પણ આપણે એવું કરી શકીએ કે અઠવાડિયામાં એક દિવસ એવો નક્કી કરવાનો કે આખા પરિવારે ભેગું જમવાનું. એ દિવસે મોબાઈલ દૂર રાખવાનો અને આપણે સાથે બેસીને બધા વાતો કરવાની. આ પહેલા સંસ્કારો આપણને પરિવારમાંથી મળવા જોઈએ. બાળકના પ્રથમ સંસ્કાર પરિવારમાંથી મળે છે. આપણા ત્યાં વડીલો આપણને રામાયણ મહાભારતની વાતો કરતા. અત્યારના બાળકને પૂછીએ રામ કોણ છે ખબર નથી. કેમ? એની વાતો ઘરમાં થતી નથી. આ બધા સંસ્કારો બહાર ક્યાંય નહીં મળે. આ બધા સંસ્કારો આપણા ઘરમાંથી મળશે. એટલે આપણે રામાયણ મહાભારતની વાતો કરીએ તો એમને ખબર પડે કે આપણા પૂર્વજ રામ હતા,
આપણા એક પૂર્વજ કૃષ્ણ હતા, આપણી સંસ્કૃતિ કેટલી મહાન હતી, એવી વાતો આપણા બાળકોને કરીએ. નહીં તો પછી એમને રામાયણ મહાભારત બધું કાલ્પનિક લાગશે. એવું ન થાય એના માટે પરિવારનો વિષય આપણા માટે ખૂબ મહત્વનો છે. એ આપણે અપનાવવું જ પડશે. એટલે અઠવાડિયામાં એક દિવસ એવું કરીએ કે આખો પરિવાર સાથે બેસીને જમીએ, સુખ દુઃખની વાતો કરીએ, આવી રામાયણ મહાભારતની વાતો કરીએ, મોબાઈલથી દૂર રહીએ. તો શું થશે? આ બધી જ પરિસ્થિતિઓ નિયંત્રણમાં આવશે. તો આ પરિવારની વાત થઈ. બીજી, આપણે અલગ અલગ અત્યારે ખૂબ જાતિઓમાં, પંથોમાં, સંપ્રદાયમાં વહેંચાયેલા છીએ. એ પણ આપણે ભેદ દૂર કરવો પડશે. આ ઊંચી જાતિને, આ નીચી જાતિને, એ બધામાંથી આપણે બહાર આવીને હિન્દુ તરીકે આપણે બધા એક છીએ. ભગવાને આપણને કોઈ એવી રીતે બનાવીને મોકલ્યા નથી, બધાને એક જ જેવા બનાવ્યા છે. આપણે બધા માણસોએ બધું જુદું જુદું વાડા કર્યા છે. આપણા કોઈ શાસ્ત્રોમાં એવું લખેલું નથી. હા, જ્યારે ત્યારે વર્ણ વ્યવસ્થા હતી, પણ કેટલાક સમયમાં આપણે ગુલામ રહ્યા, એમાંથી વર્ણ વ્યવસ્થામાંથી જાતિ વ્યવસ્થા થઈ ગઈ. વર્ણ વ્યવસ્થા જ્યારે ત્યારે સમયને અનુકૂળ એ સમય શાસ્ત્રોમાં બનાવી હશે, કાર્ય વહેંચણીના આધારે. અત્યારે આપણે એનામાં જાતિઓમાં ધીરે ધીરે વહેંચાઈ ગયા અને તૂટતા ગયા. એટલે એ પણ આપણાથી શરૂઆત કરવી પડે. આ બધું કરશે કોણ? તો શરૂઆત આપણાથી કરવી પડશે. મારાથી શરૂઆત થશે. તો આપણે બધા ક્યારેક સામાજિક પ્રસંગો હોય એમાં ક્યારેક કોઈ જાતિ પાતિનો ભેદ ન રાખીએ. આપણે ધરણીધર ભગવાનના મંદિરમાં જઈએ, અંબાજીના મંદિરમાં જઈએ, દ્વારકાધીશના મંદિરમાં જઈએ, તો આપણને ત્યાં બધાને દર્શન કરવાની છૂટ હોય. અને આપણા ગામના મંદિરમાં, રામજી મંદિરમાં, શંકરના મંદિરમાં કોઈને આવવાની છૂટ ન હોય, તો ભગવાન તો બધા સરખા છે, બધાને એમાં આવવાની છૂટ હોય છે. હે, કારણ કે આપણે ધરણીધર મંદિરમાં બધાને આવવાની છૂટ મળતી હોય, તો આપણા ગામના રામજી મંદિર, અયોધ્યાના રામજી મંદિરમાં બધાને છૂટ છે, તો આપણા મંદિરમાં પણ બધાને છૂટ હોય છે. તો આ એક કરશે કોણ? તો આપણામાંથી જ પહેલ કરવી પડશે. સામાજિક પ્રસંગોમાં આપણે કીધું ને, જે અંગ્રેજો આવ્યા હતા, રસોડા અલગ અલગ હતા, એવું રસોડું નહીં રાખવાનું. આપણે બધાનું રસોડું એક હોય. એટલે કોઈ પણ ગામનો સામાજિક પ્રસંગ હોય તો આપણું રસોડું એક હોય. હા, ભાઈઓનું બહેનોનું ભલે અલગ રાખો, પણ પછી આ અલગ અલગ એવું નહીં રાખવાનું. આવું શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે હિન્દુ તરીકે જો આવા એક નહીં રહીએ તો તોડવા વાળા તો ખૂબ બેઠા છે. એટલા બધા સાંસ્કૃતિક આક્રમણો આપણા ઉપર થઈ રહ્યા છે. આપણા ઉપર એટલી બધી, કેવી રીતે આમને તોડવા? અત્યારે આપણને ખબર છે સમાજોને તોડવાના આપણા કિસ્સાઓ અત્યારે પણ ચાલી રહ્યા છે. આ હજુ કાલનો જ ઉદાહરણ છે. આપણે બે સમાજો વચ્ચે સંઘર્ષની શરૂઆતો, આવી શરૂઆતો થવાનું કારણ શું? આ બસ આપણને છૂટા પાડવાના. કેવી રીતે આ બધા અંદરો અંદર ઝઘડે ભેગા થવા જ ન જોઈએ. પણ આપણે એવું સમજતા નથી કે આપણે આ એકતા નહીં તોડવી જોઈએ. આપણે એક રહેશું. અત્યારે આપણે આખા વિશ્વમાં 5મા નંબરની અર્થવ્યવસ્થા છે, ટૂંકમાં 3જા સ્થાને પહોંચીશું. અત્યારે આપણા દેશનું કેટલું મહત્વ છે વિશ્વમાં બધાને ખબર છે. ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય અને ભારતવાળાને જહાજ આવવા દેતા હોય ભારતમાં, તો એનાથી બીજી ઉપલબ્ધિ આપણા માટે શું હોઈ શકે? અને યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલતું હોય, ભારતનો હવાઈ જહાજ ભરાય એના માટે 2 કલાક યુદ્ધ બંધ રહેતું હોય, એનાથી ઉપલબ્ધિ આપણા માટે બીજું શું હોઈ શકે? એટલે આ દુનિયા ઉપર ભારત પહેલા પણ રાજ કરતું હતું. આ દુનિયાને માર્ગદર્શન આપવા વાળું એકમાત્ર ભારત હતું અને અત્યારે પણ આપી રહ્યું છે. અત્યારે આપણને બધા એમ કીધું, અમેરિકા કે ભાઈ બધાને તેલ નહીં મળે, પણ ભારતવાળાને કે તમારે રશિયા પર લાવો, તમારે છૂટ. અને એ જ અમેરિકા વાળા આપણને, આપણા મુખ્યમંત્રીને વિઝા આપતા નહોતા. એટલે પણ આ બધું ક્યારે બનશે? આપણી બધી એકતા હશે તો. આપણે બધા તૂટતા રહીશું તો ધીરે ધીરે આપણે ઓછા થતા રહીશું, અંદરો અંદર ખોખલા રહીશું. એટલે આ બધો સમય આપણે એક થવાનો છે. એના પછીનું છે, આપણે અત્યારે જોઈએ છીએ પર્યાવરણની અસમતુલા થઈ ગઈ છે. ગઈકાલે જ માવઠું પડ્યું, આજે તો એવો ઠંડો પવન હતો જાણે પો મહિનાની ઠંડી. આવું બધું થવા પાછળનું કારણ પર્યાવરણની અસમતુલા. વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું,
પાણીનો અતિરેક વધ્યો અને પ્લાસ્ટિકનો ખતરો આ દેશ ઉપર ખૂબ તોળાઈ રહ્યો છે. તો આપણાથી પર્યાવરણમાં શું કરી શકાય એની શરૂઆત આપણાથી કરીએ. તો એમાં 3 વસ્તુ મુખ્ય છે. પેડ એટલે વૃક્ષ, વધારેમાં વધારે વૃક્ષોનો ઉછેર કરીએ. એ આપણા ત્યાં હવે લગભગ શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા વૃક્ષોની વાવવાની અને પાળવા પોષવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજું પાણી. તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. આપણને ખબર છે થરાદથી સોયગામ સુધી અત્યારે હજારો એકર જમીન બંજર બની ગઈ છે. તમે સ્થાન જુઓ, અત્યારે એમને ખેતી લાયક જમીન રહી નથી. કેમ? પાણીનો અતિરેક કર્યો. આપણે નર્મદા માતા આપણી બાજુમાંથી નીકળે છે, આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. પણ આ 5, 10, 25 વર્ષે જમીનને તો આપણે નવી બનાવી શકશું નહીં. એટલા બધા રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ, એટલી બધી દવાઓનો ઉપયોગ કરીએ, એ બધામાંથી આપણે બહાર નીકળવું પડશે. અત્યારે ગામમાં કોઈ ઘર ખાલી નથી કે જ્યાંથી કોઈ કેન્સરના દર્દી ના નીકળતા હોય. આ બધું શાના કારણે? કોઈ વસ્તુ શુદ્ધ રહી નથી. આપણા જ ખેતરમાં આપણે અનાજ વાવીએ અને એમાં દવા નાખીને એ જ અનાજ આપણે ખાવાનું. આમાંથી આપણે બહાર નીકળીએ. એટલે આપણે પણ ઓર્ગેનિક ખેતી કરતા થઈએ, જૈવિક ખેતી કરતા થઈએ. આપણા ત્યાં આપણા વડવાઓ એ જ ખેતી કરતા હતા. ગાયો બળદ રાખતા હતા અને એ ગોબર છાણિયું ખાતર ઉપયોગ કરતા હતા અને એ જ અનાજ પકવતા હતા. અત્યારે ક્યાંય આપણને દેશી બાજરી મળતી નથી. આ બધું આપણે ખાઈએ છીએ પણ શરીર ધીરે ધીરે ખોખલું થતું જાય. આ બધામાંથી આપણે બહાર નીકળવું પડશે. આપણા જેમ પરિવારમાં વાત કરીએ, પરિવારમાં જો સંસ્કારો આવશે ને તો બાળક વ્યસન કરતું બંધ થશે. હવે ધીરે ધીરે સરસ મજાના સમાજના બંધારણો આવતા જાય છે. વ્યસન મુક્ત થવા તરફ પ્રયાણ ચાલુ છે. ખૂબ સારી બાબત છે, એ થવું જ જોઈએ. અને હવે તો વ્યસનો પહેલા જે વડીલો કરતા હતા વ્યસન તો સારું હતું. હવે તો નવા વ્યસનો એવા આવી ગયા છે કે અત્યારના બાળકોથી ચાલુ થઈ જાય વ્યસનો. એ છોડાવવા બહુ અઘરા છે. અને બીજું કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. આપણે આવડું મોટો સરસ નકળંગનું મંદિર છે, આટલું બધું મસ્ત ચા પાણીની વ્યવસ્થા કરીએ છીએ, તો આપણે 100 વાટકીઓ ન વસાઈ શકીએ? 100 વાટકીઓ ન રાખી શકીએ? 10 રૂપિયાની વાટકી આવે, એ વાટકીમાં ચા પીએ. આમાં શું કામ ચા પીએ આપણે? આ બધું કોણ કરશે? આપણાથી શરૂઆત કરવી પડશે. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો પ્લાસ્ટિકના ગ્લાસ નહીં વપરાય, એવું આપણે કરીએ. ગામનો કોઈ ધાર્મિક પ્રસંગ હોય પ્લાસ્ટિકના ગ્લાસ નહીં. બહુ ફરક નથી પડતો. પણ આ જે પ્લાસ્ટિક છે એ ગાય ખાશે, પશુઓ ખાશે, જમીનમાં જશે તો વર્ષો સુધી સડશે. અને આમાંથી જ કેન્સરના ઝીણા કણ આપણા શરીરમાં પ્રવેશશે. આજ આપણને ખબર નહીં પડે, થોડા વર્ષો પછી ખબર પડશે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બિલકુલ ટાળીએ. એટલે આવો પ્રયત્ન કોણ કરશે? તો આપણાથી શરૂઆત કરવી પડશે. આપણા ઘરથી શરૂઆત કરશે. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે શરૂઆત આ રીતે કરીએ. એટલે આવા કેટલાક સંકલ્પો આપણે જીવનમાં લેશું તો આ બધું હિન્દુ એકતાનું જ કામ છે. આ રીતે આપણે એક થતા રહીશું. બીજું છે સ્વ. આપણે ભૂલતા જઈએ છીએ. આપણે કોણ હતા એ આપણે યાદ કરાવવું પડે કે ભાઈ હું હિન્દુ છું. એમ હિન્દુ તરીકે આપણને ઓળખ આપણે ભૂલતા જઈએ છીએ. આપણી ભાષા ધીરે ધીરે ભૂલતા જઈએ. આપણે ગુજરાતી બોલીએ તો કેટલાય અંગ્રેજી શબ્દો આવે. આપણે મૂળ ભાષા ધીરે ધીરે આપણે ભૂલતા જઈએ. આપણે સ્વભૂષા, આ વડીલો કેટલાક હજુ પહેરે છે પણ એમાં પણ જે જૂના કેડિયા હતા એ તો જતા રહ્યા. ધીરે ધીરે અઢીવટા પણ હવે લોપ થતા જઈ રહ્યા છે. તો આપણે યુવા પેઢીએ પણ ક્યારેક પ્રસંગ હોય આપણે આ પહેરવેશ યાદ રાખવાનો અને પહેરવાનો. આ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. આ અઢીવટા ધોતી પહેરવાની એ બહુ સારી બાબત છે. એટલે આપણી સ્વભૂષા, આપણો પહેરવેશ શું હતો આપણે યાદ રાખો. ના, આપણે અત્યારે નથી પહેરતા કોઈ વાંધો નહીં, પણ સમયાંતરે આપણને ખબર તો હોવી જોઈએ કે અમારા વડવાઓ આવો પોશાક પહેરતા હતા, એવું આપણને પણ આવડવું જોઈએ. સ્વપ્રમાણ આપણે ફરવા ક્યાં જઈએ
તો એવું સ્થાન આપણે ગોતવું જોઈએ કે આપણા દેવી દેવતાઓ છે, આપણા ધાર્મિક સ્થાનો છે, એવી જગ્યાએ આપણે ફરવા જવું જોઈએ. આપણું ભોજન પણ કેવું હોવું જોઈએ, આપણું જે દેશી ભોજન છે એવું આપણું ભોજન હોવું જોઈએ. અત્યારે લોકો બહાર બધું નવા નવા નામથી બધું ખાતા હોય, પીઝા ને બર્ગર ને ચાઇનીઝ ને એવા બધા, એ કરતા આપણું ભોજન હોવું જોઈએ. તો આવું સ્વભાષા, સ્વભૂષા, સ્વભ્રમણ, સ્વભોજન અને બીજું સ્વદેશીનો આગ્રહ. આપણા જ દેશમાં બનેલી, આપણા જ નજીકના સ્થાનમાં બનેલી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ. આપણે બહુ બ્રાન્ડેડ વસ્તુઓ નહીં વાપરતા. આપણને ખબર છે કે આપણા ગામડા કેટલા સમૃદ્ધ હતા. એક ગામમાં બધા જ કારીગરો વસે. લુહાર હોય, સુથાર હોય, પ્રજાપતિ હોય, મોચી હોય, દરજી હોય. અને આપણા ખબર છે કે વડીલોને કે આપણા ઘરે લગ્ન હોય ને તો દરજીને બેસાડીએ, કુંભાર આવે, લાઈ આવે, બધા આવે અને બધાનું પાલન પોષણ થતું હતું. સ્વદેશી નિર્મિત વસ્તુનો મતલબ એવો છે કે આપણા નજીકમાં નજીક શું બને છે એનો વાપરવાનો આગ્રહ રાખીએ, તો જ આપણે આ એકતા સાધી શકશું. તો આ સ્વદેશીનો આગ્રહ પણ આપણને રહે. એટલે આપણે ન જોતા જ આપણે પૂછીએ કે ભાઈ આમાં સ્વદેશી કયું. તો આપણે હવે તો આપણી આસપાસ ખૂબ બધી વસ્તુ બની રહી છે. બીજું, આ દેશના આપણે નાગરિક છીએ. આ દેશને ચલાવવા માટે એક બંધારણ બન્યું છે, એમાં કેટલાક નિયમો બન્યા છે. એ નિયમોનું આપણે પાલન કરીએ. આપણે અમેરિકા જઈએ, બીજા દેશોમાં જઈએ ને ખૂબ વખાણ કરીએ, ઓહો ત્યાં તો શું નિયમ, રસ્તા ઉપર કચરો ના મળે, કેટલા રસ્તા ચોખ્ખા ચણાક. આપણા ગામના રસ્તા ચોખ્ખા ચણાક આપણે ન રાખી શકીએ? આપણા દેશને સ્વચ્છ આપણે ન રાખી શકીએ? એ બધું આપણે કરવાની જરૂર છે. આપણા દેશના ટ્રાફિકના નિયમો બનાવે કે ભાઈ ડાબી બાજુ ચાલવું જોઈએ, સર્કલ થરાદમાં પેલું ગૌ સર્કલ બનાવ્યું તો આમ સર્કલ મારીને આપણા રસ્તે જવું જોઈએ. તો શું કરે, વચ્ચેથી નીકળે, શોર્ટકટમાં નીકળે. હેલ્મેટ પહેરીને જવું જોઈએ તો પેલા પોલીસથી બીજાતા, 500ના દંડથી બીજાતા હેલ્મેટ પહેરે, પણ એમ ખબર નહીં કે હેલ્મેટ આપણા રક્ષણ માટે છે. સીટ બેલ્ટ બાંધવાનું કહીએ ને તો પેલી ડટ્ટીઓ લાવી દે ભરાવાની, પણ સીટ બેલ્ટ ના બાંધે. એ નિયમ આપણા માટે છે, એ સુરક્ષા માટે છે. એટલે આ બધા પોલીસની બીકથી કે એટલે દંડથી આપણે નિયમો પાળીએ ને એના કરતા આપણે સ્વેચ્છાએ નિયમ પાળતા થઈ, તો આપણા દેશની પ્રગતિ થશે. એટલે આ બધા જે નિયમો છે એ નિયમો આપણે પાળવાના. તો આ સમાજમાં 5 વિષય જશે: પરિવાર, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વનું જાગરણ, એટલે આપણે સ્વ પોતાની ઓળખ યાદ રાખવાની, હિન્દુ છું એવું યાદ રહેવું જોઈએ, એ અને નાગરિક કર્તવ્ય. બધા પોતપોતાનું કર્તવ્ય પાલન કરશે તો આ દેશ મહાન જ છે. મને એવી ખબર પડે કે મારે શું કર્તવ્ય પાલન કરવું જોઈએ, એવું બધા જ સમજતા થશે. એટલે આ આપણે એક થઈ જઈશું. તો મુખ્ય વાતો આવે છે, આપણે બધા હિન્દુ તરીકે કહેવાઈએ, આપણા ત્યાં નાના મોટા ભેદ હોય એ દૂર કરીએ, પરિવાર એક સાથે બેસીએ, એ મોટી વાત છે. આપણા ત્યાં પણ આવા સત્સંગ પ્રસંગ થતા હોય તો ધાર્મિક વાતો કરીએ, રામાયણ મહાભારતની વાતો કરીએ, આપણી સ્વની ઓળખની વાતો કરીએ. અમને ખબર છે કે અમારા દાદા અમને ખૂબ રામાયણ મહાભારતની વાતો કરી. અરે એવા એવા રાજાઓની વાતો કરતી, હવે એવા રાજાઓને આપણે ઓળખતા નથી, એવી ખૂબ વાતો કરતા. તો આપણા ત્યાં વડીલો હોય તો વડીલો સાથે બેસીએ, વડીલો પાસે ખૂબ જ્ઞાનનો ભંડાર હોય. એટલે આ બધું કરતા કરતા આપણે હિન્દુ તરીકે એક રહીએ, એ ખૂબ મોટી વાત છે. આપ સર્વે અહીંયા આવ્યા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો, એ ખરેખર ખૂબ આનંદની વાત છે. હવે આપણે હજુ કેટલાક નથી આવી શક્યા તો આપણા ગામોમાંથી આ આપણે વિષય મૂકી, આપણા ગામમાં પણ આવા કોઈ સમારંભો થતા હોય, કોઈ મિલન થતા હોય તો આવી નાની નાની વાતો મૂકી શકીએ. પ્લાસ્ટિકની વાત છે તો સામાન્ય વસ્તુ છે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો એ પણ વાત. ખેતી જૈવિક કરી, આપણે બધા ખેડૂત છીએ તો આપણા ત્યાં નાના શરૂઆત એક પ્લોટથી કરીએ. આપણું એટલું તો કરી શકીએ કે ભાઈ મારા એક પ્લોટથી શરૂઆત કરો, પછી ધીરે ધીરે આગળ વધો. ગૌ સંવર્ધન કરીએ, ગાયના ઘી દૂધનો ઉપયોગ કરવાનું ચાલુ કરીએ તો આપણી ગાય માતા સચવાશે. ગામડે ગામડે અત્યારે ગૌશાળાઓ ખોલવી પડે. ગૌશાળા એ ગાયોનો બચાવનો કોઈ હેતુ, એ તો આપણે કેટલા સમય પૂરું કરશું,
પણ ગાયોને પણ સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવાની. કેવી રીતે? તો ગાયનું ઘી, દૂધ, ગોબર એ બધું માંથી ઉત્પાદન ચાલુ કરવું પડે છે, સ્વદેશી નિર્મિત. અત્યારે જીવામૃત બધું બનાવે જ છે લોકો, ખૂબ બધા ખેતી કરવા લાગ્યા છે, જૈવિક તરફ વળ્યા છે. આ બધું આપણે